હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં સિમેટ્રીના 7 ક્વેશ્ચન જોયા હતા. 8મા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. ધ કેરેક્ટર ટેબલ ઓફ ધ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન A1 ઇઝ C2V ગ્રુપ ઇઝ ગિવન. C2V ગ્રુપ માટે ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન A1 આપેલું છે. A1 અહીંયા આપેલું છે. હવે શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ વન ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન ઓર્થોગોનલ ટુ A1 એમોંગ ધ ફોલોવિંગ. આ શબ્દ પકડવાનો છે, ઓર્થોગોનલ. એટલે અહીંયા ક્વેશ્ચનની અંદર આઈ થિંક ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન આપેલું છે. 1, 2, 3 ને 4 આપેલા છે. ભાઈ આમાંથી કયું ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન A1 ને ઓર્થોગોનલ છે? તો 4 ઓપ્શન આપણી પાસે છે. તો કેવી રીતે ચેક કરીશું? લેટ સ્ટાર્ટ. તો શું કરવાનું? ઓર્થોગોનાલિટી માટે આ A1નું જે કેરેક્ટર ખરા એનો ગુણાકાર 1 બાય 1 આની સાથે કરતા રહીશું. જેના માટે શૂન્ય જવાબ આવે, 0 જવાબ આવે એ આપણો સાચો જવાબ. તો સૌથી પહેલાં A1 ગુણ્યા Τ1 મલ્ટીપ્લાય. હવે જો 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 ઇન્ટુ -1 -1 પ્લસ 1 ઇન્ટુ 1 1 1 ઇન્ટુ 1 1 ટોટલ કેટલા આવશે? 2. A1 મલ્ટીપ્લાય Τ2. હવે આની સાથે મલ્ટીપ્લિકેશન કરો તો 1 ઇન્ટુ 1 1 પ્લસ 1 ઇન્ટુ -1 પ્લસ 1 ઇન્ટુ -1 પ્લસ 1 ઇન્ટુ 1 1 ઇઝ ઇક્વલ ટુ 0. 0 જવાબ આવી ગયો. તેમ છતાં આપણે ચેક કરી લઈએ આગળ. 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 2. તો અહીંયા તો 5 જવાબ આવે છે. એના પછી 4 નંબર સાથે 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ -1 પ્લસ 1 ઇન્ટુ 1 1 ઇન્ટુ 2 જવાબ આવશે. એટલે અહીંયા જવાબ કેટલો આવશે? 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ 2 નંબર માટે જવાબ 0 આવે છે. તો આપણે જોવાનું કે આ ઓપ્શન ક્યાં આપેલો છે? તો અહીંયા. તો આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 9. વિચ ઓફ ધ ફોલોવિંગ ડઝ નોટ હેવ એ સેન્ટર ઓફ સિમેટ્રી? આપણી પાસે 4 ઓપ્શન છે. હવે આમાંથી કયા અણુની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી નથી? તો ચેક કરીએ. આ જે મોલેક્યુલ ખરો આ પ્રમાણે હશે. ઇથિન. તો આમાં સેન્ટર ઓફ સિમેટ્રી છે N2O2. આપણે ટ્રાન્સ માટે લઈએ. હજુ આ રીતે N2O2 -2 N2O2. તો આની અંદર પણ સેન્ટર ઓફ સિમેટ્રી હશે. CO2 ઇઝ અ લિનિયર મોલેક્યુલ. આની અંદર પણ સેન્ટર ઓફ સિમેટ્રી છે. સેન્ટર ઓફ સિમેટ્રી શું છે? તો અણુમાં રહેલું એવું કેન્દ્ર જેની બંને તરફ સામસામેની દિશામાં સરખા અંતરે સરખા પરમાણુ આવેલા હોય. જેમ કે અહીંયા જુઓ, અહીંયા આ એવું કેન્દ્ર છે. ઓક્સિજન આટલા અંતરે, સામે ઓક્સિજન છે. અહીંયા એક તરફ નાઇટ્રોજન છે, સામેની તરફ નાઇટ્રોજન છે અને જોડમાં છે માટે આઈ હાજર છે. અહીંયા પણ આઈ હાજર છે. કેન્દ્રમાં પરમાણુ છે, અહીંયા કેન્દ્ર છે, અહીંયા ઓક્સિજન, એટલા જ અંતરે વિરુદ્ધ દિશામાં ઓક્સિજન. અહીંયા પણ જુઓ કાર્બન સામે વચ્ચે. અહીંયા પણ આની Hની સામે આ H, આની Hની સામે આ H. તો આ રીતે આ 3 મોલેક્યુલમાં સેન્ટર ઓફ સિમેટ્રી છે. સોરી, અહીંયા CH4 છે. CH4ની અંદર, મિથેનની અંદર તમે જોઈ શકો છો આ રીતે એનું સ્ટ્રક્ચર હશે. ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર. કાર્બન અને 4 હાઇડ્રોજન. તો અહીંયા તમે જોઈ શકો છો સામેની કેન્દ્ર લઈએ તો Hની સામે નથી. માટે કહી શકાય કે આ મોલેક્યુલની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી નથી. એટલે સાચો જવાબ છે CH4. 2016માં પૂછાયેલો ક્વેશ્ચન. GSET 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 10. ધ ઓર્ડર ઓફ ધ પોઈન્ટ ગ્રુપ રિપ્રેઝેન્ટ્સ. 2016માં પૂછાયેલો ક્વેશ્ચન. GSET. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપે છે. ધ સમ ઓફ સ્ક્વેર્સ ઓફ ધ કેરેક્ટર ઓફ ધ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન. ધ સમ ઓફ સ્ક્વેર of the character of the reducible representation
irreducible, reducible. The number of reducible representation and the number of irreducible representation. તો યાદ રાખજો, સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. The sum of squares of the character of the irreducible representation. જે કેરેક્ટર ટેબલમાં રહેલા irreducible representation હોય એમનો સ્ક્વેર કરી અને એનો સરવાળો કરો તો આપણને શું મળે છે? આપણને એનું ઓર્ડર મળતો હોય છે. આ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 11. ધ સિમેટ્રી ઓપરેશન ઇન C2B પોઈન્ટ ગ્રુપ આર. હવે આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો સૌથી પહેલાં શું કરવાનું? આવા ક્વેશ્ચનમાં પોઈન્ટ ગ્રુપ પૂછ્યો છે. પોઈન્ટ ગ્રુપની અંદર કયા એલિમેન્ટ છે એ પૂછેલા છે. તો પહેલાં તો C2B માટે એક એક્ઝામ્પલ આપણે જોઈએ H2Oનું. તો અહીંયા H2O એ કોણીય એટલે કે આ રીતે એનું શેપ હશે. અહીંયા C2 હશે અને સિગ્મા વી એક આ પ્રમાણે હશે અને એક સિગ્મા વી આ પ્રકારે હશે. તો આ પ્રમાણે જોઈ શકો. તો એ તો દરેકની અંદર હોય. પછી C2 એટલે એક C2 છે, પ્લસ એટલે કે પ્લસ ના લખવું હોય તો સિગ્મા વી કેટલા છે? 2. સિગ્મા વી એટલા માટે કે આપણું સમતલ શું કરે છે? આપણા આ જે અક્ષ ખરી એ અક્ષને આપણું સમતલ ઇન્ક્લુડ કરે છે, સમાવે છે. બંને સમતલ શું કરે છે? આપણી અક્ષને સમાવે છે, માટે સિગ્મા વી પ્રકારના છે. તો 4 ઓપ્શન તમે જુઓ, એની અંદર ઉતાવળમાં કોઈ આ ઓપ્શન ટીક કરી શકે છે, પણ અહીંયા પોઈન્ટ ગ્રુપમાં એ દરેકની અંદર હોય છે, માટે ઓપ્શન આવશે ઓપ્શન બી. આ ક્વેશ્ચન પણ જીસેટની અંદર પૂછાયેલો છે. ક્વેશ્ચન નંબર 12. વિચ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ ધ ચેન્જ ઇન સિમેટ્રી ઓન ગોઈંગ ફ્રોમ BF3 ટુ BF4 માઇનસ. અહીંયા BF3 અણુ આપેલું છે, એમાંથી આપણે BF4 માઇનસ કરવાનું છે. તો અહીંયા BF3નો પોઈન્ટ ગ્રુપ કયો છે અને જ્યારે BF4ની અંદર કન્વર્ટ થાય છે ત્યારે એનો પોઈન્ટ ગ્રુપ શું બદલાય છે? તો 4 ઓપ્શન આપેલા છે. ધ પોઈન્ટ ગ્રુપ ચેન્જ ફ્રોમ D3H2 TD, D3D2 TD, D3H2 D4H અને D3H2 C3V. તો સૌથી પહેલાં આપણે જોઈએ BF3 મોલેક્યુલ આ પ્રમાણે છે. તો BF3નો પોઈન્ટ ગ્રુપ કયો છે? કેમ કે અહીંયા 2 શક્યતાઓ આપેલી છે, D3H અથવા D3D. સૌથી પહેલાં જુઓ, અહીંયા મુખ્ય ભ્રમણક બોરોનમાંથી પસાર થતી C3 સમતલ હશે, સિગ્મા H પ્રકારનું સમતલ થશે, બરાબર. અને 3 C2 હશે, એક C2 અહીંયા હશે, એક C2 અહીંયા હશે અને એક C2 અહીંયા હશે. એ 3 સિગ્મા વી પણ હશે, સિગ્મા વી અને સિગ્મા વી. તો સિગ્મા વી આ રીતે ઇન્ડિકેટ કરી શકાય. ઓકે, સોરી, આ રીતે અહીંયા આ રીતે BF3ની અંદર તમે જુઓ કયા કયા એલિમેન્ટ છે? E, મુખ્ય ભ્રમણક C3, 3 C2, સિગ્મા H અને 3 સિગ્મા વી. આઈ નથી તો આનો બિંદુ સમજો. અહીંયા મુખ્ય ભ્રમણક છે લંબ C2 છે એટલે D સિમ્બોલ આવે, 3 અને સિગ્મા H છે એટલે D3H. તો આપણા માટે આ 2 ઓપ્શન નીકળી જશે, બરાબર. ઓકે, આ એક જ ઓપ્શન D3H છે, D3D વાળું ઓપ્શન નીકળી જશે. હવે જોઈએ આપણે અહીંયા શું કરવાનું છે? એક F માઇનસને એડ કરવાનો છે. તો અહીંયા એક F માઇનસ એડ કરીશું તો આ પ્રમાણે થશે. મિથેન અણુની જેમ એની વેલેન્સી આ પ્રમાણે, આ બી બોરોન 1 આની ઉપર માઇનસ આવશે કારણ કે એક્સ્ટ્રા છે. ઓકે, આ પ્રમાણે. તો હવે આનો આકાર તમે જાણો છો, મિથેન જેવો હોય તો શું હોય? TD પોઈન્ટ ગ્રુપ. એટલે અહીંયા પોઈન્ટ ગ્રુપ શું થયો છે? D3Hમાંથી TDમાં એ કન્વર્ટ થયો છે, D3Hમાંથી. તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. જીસેટની 2019ની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે, પ્લસ GPSCની એક્ઝામની અંદર પણ આ ક્વેશ્ચન પૂછાયો છે. એની અંદર આ ઓપ્શન નહોતા આપ્યા, પણ બીજું ઓપ્શન આપ્યું છે કે BF3માંથી એટલે BF4 માઇનસ, એટલે કે પોઈન્ટ ગ્રુપ રીતે પૂછવું હોય તો પોઈન્ટ ગ્રુપ D3Hમાંથી TDમાં રૂપાંતર થાય તો શું થાય? તો અહીંયા જવાબ આવશે ઇન્ક્રીઝ ઇન સિમેટ્રી એન્ડ બોન્ડ એલોગેશન.
એટલે સિમેટ્રી તમે જો D3H માંથી TD એટલે સિમેટ્રિકલ અણુ બને છે અને બોન્ડ એલોગેશન પણ અહીંયા થાય છે, કારણ કે અહીંયા શું હશે, સમચતુષ્ફલકીય રચના હશે. તો આ પ્રમાણે આ ક્વેશ્ચન બે રીતે પૂછાયેલો છે, એક જીસેટની એક્ઝામની અંદર અને એક જીપીએસસીની એક્ઝામની અંદર. ક્વેશ્ચન નંબર 13, ધ પોઈન્ટ સિમેટ્રી ઓફ ટ્રાન્સએઝોબેન્ઝીન ઇઝ, એટલે પોઈન્ટ ગ્રુપ પૂછ્યો છે, જીપીએસસી 2016ની એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે ટ્રાન્સએઝોબેન્ઝીનનું સ્ટ્રક્ચર શું છે. તો આ પ્રમાણે એને આપણે ડ્રો કરી શકીએ. બરાબર, એક અહીંયા આવશે બેન્ઝીન, ટ્રાન્સ કીધું છે એટલે એક રિંગ અહીંયા આવશે, ફિનાઇલ રિંગ, આ પ્રમાણે. તો હવે તમે જોઈ શકો છો આની અંદર કયા કયા સિમેટ્રિક એલિમેન્ટ છે. સિમેટ્રિક એલિમેન્ટ્સ C2 ટ્રાન્સ H2O2ની જેમ જ સિગ્મા H અહીંયા હશે. બરાબર, એટલે એલિમેન્ટ કયા કયા છે, C2, એક જ C2 છે, બીજું કોઈ C2 તમે લેવા જશો આમ અથવા આમ એ પોસિબલ નથી. એક સમતલ છે અણુ પોતે, એ સિગ્મા H પ્રકારનું થશે અને I હાજર છે, ઉત્ક્રમણ કેન્દ્ર I હાજર હશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો C2 અને સિગ્મા H. તો પોઈન્ટ ગ્રુપ કયો થશે, C2H. તો ઓપ્શન કયો આવશે, ઓપ્શન D, C2H. એટલે આવી રીતે કોઈ પણ અણુના પોઈન્ટ ગ્રુપ પૂછાય તો આપણને એ અણુનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર 14, ધ સિમેટ્રી એલિમેન્ટ્સ ધેટ આર પ્રેઝન્ટ ઇન BF3. તો સૌથી પહેલાં BF3 મોલેક્યુલ એનો આપણે ડ્રો કરીએ. પ્લેનર મોલેક્યુલ છે, મુખ્ય ભ્રમણક C3, C2, C2 and C2 એ લખતા જઈએ. C3, 3C2. સિગ્મા H અણુ પોતે સિગ્મા H થશે, સિગ્મા H એન્ડ 3 સિગ્મા V. એક અહીંયા છે, આવી રીતે અહીંયા પણ સિગ્મા V થશે અને આ પણ સિગ્મા V, 3 સિગ્મા V. આ સિગ્મા H છે, સિગ્મા V. ઓકે, હવે I નથી તો જોઈએ કયું મેચ થાય છે આની અંદર. E3C2 સોરી C3, 3C2, S2. હવે S2 અહીંયા જોવું પડશે, S2 માટે ચેક કરીશું. C3, 3 સિગ્મા V, સિગ્મા 3C2. અહીંયા S2 આપેલું છે, અહીંયા પણ જુઓ, અહીંયા પણ જુઓ, આ રીતે I આપેલું છે, એટલે આ ઓપ્શન ના હોઈ શકે. હવે S2 એટલે શું, S2 એટલે કયું ઓપરેશન, C2 પ્લસ સિગ્મા H. સિગ્મા H છે પણ તમે C2 લઈ શકો, અહીંયા C2 ના લઈ શકો, કેમ, કારણ કે એંગલ અહીંયા કેટલો છે, 120. એટલે અહીંયા આને અહીંયા લાવવો હોય તો કેટલો એંગલ આપવો પડે, C3 જેટલું ભ્રમણ એટલે કે 120. એટલે S2 નોટ પ્રેઝન્ટ, એટલે S2 વાળા બંને ઓપ્શન કેન્સલ થશે. તો આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન B. ઓકે, હવે એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 15, ધ ક્લાસીસ ઓફ સિમેટ્રી ઓપરેશન ફોર ધ પોઈન્ટ ગ્રુપ CS પોઈન્ટ ગ્રુપ માટે અહીંયા આપણે એલિમેન્ટ્સ જોવાના છે. તો CS પોઈન્ટ ગ્રુપ શેમાં હોય, તો CS નો મતલબ શું છે, અહીંયા S સિગ્મા, સમતલ એકલું જ હોય અણુની અંદર, એકલું સમતલ હોય, બીજું કંઈ જ ના હોય. SFs. તો આ પ્રકારનો જે અણુ ખરો, ફોર એક્ઝામ્પલ આની અંદર સમતલ અહીંયા હશે વચ્ચે, આ પ્રમાણે બંને Clની જે બંને Cl હશે, આ રીતે બંને Cl, આ બંને Cl છે, અહીંયા સલ્ફર, અહીંયા ઓક્સિજન હશે. તો અહીંયા જે સમતલ ખરું ને એક જ સમતલ હશે, એટલે આનો પોઈન્ટ ગ્રુપ થશે E અને સિગ્મા એટલે પોઈન્ટ ગ્રુપ થશે CS. તો અહીંયા E એકલું છે, આ નોટ પોસિબલ. અહીંયા E અને C2 તો ના જ હોય, અહીંયા C2 અને આ આપેલું છે, આ પણ ના હોઈ શકે. તો સાચો જવાબ છે ઓપ્શન B.